હિંમતનગરમાં હમીરગઢ ગરનાળામાં બસ ડૂબી છે। રેલવે અંડરપાસમાંથી પસાર થતા એસટી બસ ડૂબી ગઈ છે। આખી બસ પાણીમાં ગરકાવ થઈ હતી। ડ્રાઈવર કંડક્ટર બસની ઉપર ચડી ગયા હતા, કારણ કે આખી બસ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી। હમીરગઢ ગરનાળામાં આ જ્યારે બસ પસાર થઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં આખી બસ છે તે ડૂબી ગઈ હતી। રેલવે અંડરપાસના આ દ્રશ્યો છે કે જ્યાં મહા મહેનતે ડ્રાઈવર અને કંડક્ટર છે તે બસની ઉપર ચડી ગયા હતા, પરંતુ હાલ આ બસમાં મુસાફરો કોઈ સવાર ન હતા, તેને લઈને મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ અંડરપાસમાં જ્યારે બસ પસાર થઈ રહી હતી ત્યારે આખી બસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ। જોકે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને કંડક્ટર અને બસ ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું। રેલવે અંડરપાસમાંથી આ એસટી બસ જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે આ પ્રકાર પાણીનો પ્રવાહ અને પાણી ભરાઈ જવાને કારણે બસ આખી છે તે પાણીમાં ડૂબી ગઈ છે, જેને કારણે બસ ડ્રાઈવર અને કંડક્ટર છે તે ફસાઈ ગયા હતા અને મહા મહેનતે બસની ઉપર ચડી ગયા હતા। સ્થાનિકોને આસપાસના લોકો દોડી આવ્યા હતા તેઓને બચાવવા માટે, તો બસ પસાર થવા ત્યારે આ પ્રકારની ઘટના ઘટી। તો સાબરકાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં બસ પસાર થઈ રહી હતી, પાણીનો પ્રવાહ વધ્યો। અંડરપાસના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાને કારણે આખી બસ છે તે ડૂબી ગઈ છે। દ્રશ્યોમાં આપ એક્સક્લુઝિવ તસવીર જોઈ શકો છો કે આખી એસટી બસ ડૂબી ગઈ છે અને કંડક્ટર અને જે ડ્રાઈવર હતો તે બસની ઉપર ચડી ગયા હતા। સ્થાનિકો પણ છે તે બચાવવા માટે આવ્યા હતા।